જો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વિદ્યુત ડાયપોલ વિશે શીખ્યા હતા. એને ફરીવાર જરા આપણા વિદ્યુત ડાયપોલને યાદ કરી દઈએ. વિદ્યુત ડાયપોલ એટલે શું, તો હું એ પેજ ફરી તમારી સ્ક્રીન ઉપર બતાવું છું. વિદ્યુત ડાયપોલ, ડાઈ એટલે દ્વિ અને પોલ એટલે ધ્રુવો. આપણે બે ધ્રુવો ઉપર બે સમાન મૂલ્યના વિદ્યુત ભારો લઈએ, મૂલ્ય સમાન, પણ બંને વિદ્યુત ભારો વિજાતીય. વિજાતીયનો મતલબ વિરુદ્ધ પ્રકારના, એક માઇનસ ક્યુ અને બીજો પ્લસ ક્યુ, અને બંને એકબીજાથી 2a જેટલા અંતરે. આ 2a અંતર છે ને ભાઈ, એ એક પ્રકારનું નિશ્ચિત એ પરિમિત અંતર લઈ શકાય, અને જે રચના તૈયાર થાય એને આપણે નામ પાડ્યું હતું વિદ્યુત ડાયપોલ. હવે આ જે રચના બની એને વિદ્યુત ડાયપોલ કીધું. એના ઉપરથી આપણે ડાયપોલ મોમેન્ટની વાત કરી હતી. ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ એટલે શું, તો વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુત ભાર અને તેમની વચ્ચેનું અંતર. ડાયપોલ પરનો વિદ્યુત ભાર એટલે Q અને અંતર એટલે 2a, અને એને આપણે સદિશ P બરાબર 2 સદિશ a into Q તરીકે વ્યાખ્યાયિત કર્યું. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ, એની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ જ હોય, માઇનસ Q થી પ્લસ Q તરફ. બીજી એક વાત કરી હતી આપણે કે ડાયપોલ ઉપરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય થાય. કેમ શૂન્ય થાય? કે બંને વિદ્યુત ભારો સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના, એટલે સરવાળો કરીએ તો 0 આપણને ખબર પડે. પણ વિદ્યુત ક્ષેત્ર કદી શૂન્ય હોતું નથી. એનો SI એકમ પણ આપણે લાયા હતા, એનું પારિમાણિક સૂત્ર પણ આપણે લાયા હતા. આજે આપણે જે વાત કરી રહ્યા છીએ બહુ અગત્યનો ટોપિક છે, બહુ અગત્યનો મુદ્દો છે. મુદ્દો આપણો એ છે કે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી ડાયપોલની અક્ષ ઉપર કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી ડાયપોલની અક્ષ ઉપર કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પહેલા આપણે એ સમજીએ ડાયપોલની અક્ષ એટલે શું, એ તમને સમજાવું. ડાયપોલની અક્ષ એટલે શું? આપણે જ્યાં ડાયપોલ મૂકી હોય એ ડાયપોલ ઉપર કોઈ અક્ષ તમે દોરો, એની ઉપર સંપાત થાય, એને ડાયપોલની અક્ષ કહેવાય. જરા આકૃતિમાં ધ્યાનથી જુઓ. આકૃતિમાં મેં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારો લીધા અને એક ડાયપોલ બનાવી. બંને વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવ્યું છે 2a. એ બેની વચ્ચે મેં ડાયપોલનું મધ્ય બિંદુ તરીકે એવું પસંદ કર્યું. પણ તમે જેવું ડાયપોલનું મધ્ય બિંદુ લો ને એટલે બે ભાગ પડી જાય. આ બાજુનું અંતર એ થાય, પેલી બાજુનું અંતર પણ એ જ થાય. હવે આ ડાયપોલ ઉપર આપણે એક અક્ષ દોરીએ, એવી અક્ષ દોરીએ કે જે ડાયપોલ ઉપર સંપાત થાય, એટલે ડાયપોલ ઉપરથી પસાર થાય, એને ડાયપોલની અક્ષ કહેવાય. તમે જોઈ શકો છો મેં ડાયપોલની ઉપર જ એક અક્ષ દોરી છે. તમે એને એક્સ અક્ષ તરીકે પણ લેવું હોય તો લઈ શકાય. અહીંયા મેં અક્ષનું કોઈ નામ નથી પાડ્યું, પણ તમે આપણી આદત પ્રમાણે આપણે કહીએ કે આડી રેખા દોરી એટલે આપણે એને એક્સ અક્ષ તરીકે લઈશું. તો પ્રશ્ન શું છે આપણો મેઇન મુદ્દો, કે ડાયપોલના કેન્દ્રથી તમે જે અક્ષ દોરી એ અક્ષ ઉપર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે મેં આ અક્ષ પ્લસ ક્યુ થી ડાબી બાજુ બતાવી. કોઈ વિદ્યાર્થી માઇનસ ક્યુ થી જમણી બાજુ પણ આ વસ્તુ દર્શાવી હોય તો એ વિદ્યાર્થી એને દર્શાવી શકે છે. આ બાજુ ના બતાવી પેલી બાજુ બતાવી તો પણ તમે અક્ષ લઈ શકો. હવે જરા આકૃતિમાં ધ્યાનથી જોજો. ડાયપોલનું મધ્ય બિંદુ અથવા ડાયપોલનું કેન્દ્ર કયું કહેવાય? O. એ O થી R અંતરે મેં એક બિંદુ P પસંદ કર્યું. અચ્છા, બિંદુ ક્યાં લીધું? ડાયપોલની અક્ષ ઉપર. ફરી વાર સમજાવું છું. ડાયપોલની અક્ષ એટલે ડાયપોલ ઉપરથી પસાર થતી કોઈ રેખા, એની અક્ષ ઉપર સંપાત થતી રેખા. એટલે મેં પ્લસ ક્યુ થી આગળ એક દોરી છે રેખાને, એની પર એક બિંદુ P પસંદ કર્યું, જેનું ડાયપોલના કેન્દ્રથી અંતર થાય R. તમે જેવું બિંદુ P લેશો તો એ બિંદુ P પાસે આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. મોટો પ્રશ્ન થયો, આ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે? તો આપણી પાસે કુલ વિદ્યુત ભાર કેટલા? 2. કયા કયા? એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ. તો P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરશે? એક પ્લસ ક્યુ ઉત્પન્ન કરશે, બીજો માઇનસ ક્યુ ઉત્પન્ન કરશે. તો પ્લસ ક્યુ થી P નું અંતર માપીએ અને માઇનસ ક્યુ થી પણ P નું અંતર માપીએ. ચલો, પહેલા પ્લસ ક્યુ થી P નું અંતર માપવું છે. કઈ રીતે? આકૃતિમાં જરા ધ્યાનથી જોજો. અચ્છા, O થી P નું અંતર કયું? બતાવ્યું સાર. હવે મારે પ્લસ ક્યુ થી P નું અંતર માપવું હોય તો કઈ રીતે મપાય? તો પ્લસ ક્યુ થી P નું અંતર માપવું હોય તો O થી P નું અંતર ટોટલ કયું? R. તો R માંથી કયું અંતર બાદ કરીએ આપણે? A. એટલે R માઇનસ A. તમે કહો સાહેબ કઈ રીતે આવ્યું? બતાવો. આપણે O થી P ના બે પાર્ટ પાડીએ.
એક પાર્ટ પી થી ક્યુ, પી થી પ્લસ ક્યુ અને બીજો ભાગ પ્લસ ક્યુ થી ઓ. તો પી થી પ્લસ ક્યુ વત્તા પ્લસ ક્યુ થી ઓ કુલ સરવાળો કેટલો? આર. આપણે કયું અંતર શોધવાનું? પ્લસ ક્યુ થી પી નું. એને કરતા બનાવો. તો પેલું ક્યુ થી એનું માપ કયું હતું? એ ક્યાં જાય? પેલી બાજુ. એટલે આર માંથી બાદ થાય કે ના થાય? એટલે આર માઇનસ એ. ચલો એ જ પ્રમાણે માઇનસ ક્યુ થી પી નું અંતર શોધવું હોય તો એ પણ મળી જાય. કઈ રીતે મળે? તો માઇનસ ક્યુ થી પી નું અંતર શોધવાના પણ બે ભાગ પાડીએ. એક ભાગ કયો? પી થી ઓ, જેનું નામ શું પાડ્યું આપણે? આર. પી થી ઓ આર અને બીજો ઓ થી માઇનસ ક્યુ, એનું નામ એ. કુલ સરવાળો કરો આર પ્લસ એ. એનો મતલબ શું થયો? એનો મતલબ પ્લસ ક્યુ વિદ્યુત ભાર થી પી નું અંતર કયું થાય? આર માઇનસ એ. અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર થી પી નું અંતર કયું થાય? આર પ્લસ એ. આ પી શું છે? આ પી એક એવું બિંદુ છે કે જે બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. વિદ્યુત ક્ષેત્ર કોનું કોનું મળશે? બે વિદ્યુત ભારોનું. એક પ્લસ ક્યુ વિદ્યુત ભારનું કયા અંતરે? આર માઇનસ એ. બીજું માઇનસ ક્યુ વિદ્યુત ભારનું કયા અંતરે? આર પ્લસ એ. હવે પી બિંદુ પાસે તમે જુઓ, બે વિદ્યુત ક્ષેત્રની અલગ અલગ દિશા દર્શાવી છે. જે ડાબી બાજુ તીર જાય છે બહારની તરફ, એમાં લખ્યું છે સદિશ ઈ પ્લસ, અને જે જમણી બાજુ તીર જાય છે એનું નામ પાડ્યું છે સદિશ ઈ માઇનસ. હવે હું તમને સમજાવું આ કઈ રીતે આવ્યું. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની તરફ હોય અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદરની તરફ હોય. એટલે પ્લસ ક્યુ નું તમને જે વિદ્યુત ક્ષેત્ર મળશે પી પાસે, એની દિશા પી થી બહારની તરફ, એટલે તીર બહારની તરફ, એટલે એનું નામ ઈ પ્લસ. અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા અંદરની તરફ. એટલે મતલબ અંદરની તરફ એટલે તો અંદરની તરફ એટલે એનું તીર આપણે માર્યું માઇનસ ક્યુ તરફ. એટલે પી પાસે બે વિદ્યુત ક્ષેત્રો મળ્યા. કોના કોના? એક પ્લસ ક્યુ નું અને એક માઇનસ ક્યુ નું. પ્લસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્રની દિશા પી થી બહારની તરફ સદિશ ઈ પ્લસ, અને માઇનસ ક્યુ વિદ્યુત ક્ષેત્રની દિશા એક અંદરની તરફ માઇનસ ક્યુ તરફ, એટલે સદિશ ઈ માઇનસ. તેનો મતલબ એવો થાય કે બે વિદ્યુત ક્ષેત્ર મળે. આગળ આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ દર્શાવી છે, જે આપણે આકૃતિ દોરી. ડાયપોલના મધ્ય બિંદુઓથી આર અંતરે બિંદુ પી પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ફરીથી હું તમને કહું, આ વિદ્યુત ક્ષેત્ર કોનું કોનું મળશે? એક પ્લસ ક્યુ વિદ્યુત ભારનું, બીજું માઇનસ ક્યુ. તો પહેલા પ્લસ ક્યુ વિદ્યુત ભારથી આર માઇનસ એ અંતરે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અગાઉ ભણી ગયા. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જે લોકો હાજર નતા, જેમને નતો ખ્યાલ, એમને ફરીવાર કહું. કોઈ બિંદુવત વિદ્યુત ભારથી અથવા કોઈ વિદ્યુત ભારથી આર જેટલા અંતરે કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. કે ક્યુ અપોન આર સ્ક્વેર. હવે આપણા કેસમાં જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે વિદ્યુત ભાર કયો? પ્લસ ક્યુ, એટલે કે ક્યુ લખ્યા. અચ્છા, અંતર આર નહીં, આપણે કયું અંતર આવશે? પ્લસ ક્યુ થી આર માઇનસ એ, એટલે કે ક્યુ ભાગ્યા આર માઇનસ એનો કૌંસ બાર વર્ગ. મેં ઉપર તીર માર્યું, ક્ષેત્ર સદિશ રાશિ છે, એટલે બાજુમાં દિશા દર્શાવવા માટે સદિશ પી કેરેટ સદિશ પી બતાવ્યો. પી એટલે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ? ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. અહીંયા એકમ સદિશ કયો? એકમ સદિશ લખ્યું છે ડાબી બાજુ. આ ક્ષેત્ર ડાબી બાજુ, જ્યાં સદિશ પી એ ડાયપોલની અક્ષ ઉપર માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફનો એકમ સદિશ છે. આ જે સદિશ પી છે ને ભાઈ, એ એકમ સદિશ છે દિશા દર્શાવવા માટે. તમને ખબર છે કે કોઈ સદિશ હોય એને દર્શાવવા માટે બે વસ્તુથી એની રજૂઆત થાય. એક એનું મૂલ્ય, જે પહેલા લખ્યું છે, અને બાજુમાં દિશા દર્શાવવા માટે એકમ સદિશ. આપણે એકમ સદિશ તરીકે શું લીધો? કેરેટ પી. એને શું કહેવાય? ડાયપોલની અક્ષ ઉપર માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફનો એકમ સદિશ. માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફનો એકમ સદિશ. એટલે આ જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ આપણને ડાયપોલ મોમેન્ટની દિશામાં જ મળ્યું. કઈ દિશામાં? ડાયપોલ મોમેન્ટની દિશા, એટલે ડાબી બાજુ. ક્યાં મળ્યું આપણને? ડાબી બાજુ. ઓકે, સમજણ પડી? ચલો આગળ. આ જ પ્રમાણે માઇનસ ક્યુ વિદ્યુત ભારથી કયા અંતરે? આકૃતિમાં સમજાવ્યું હતું આર પ્લસ એ. ના સમજણ પડે તો ફરીવાર તમારી પેજ ઉપર આકૃતિ ડિસ્પ્લે કરું છું. માઇનસ ક્યુ વિદ્યુત ભારથી એનું અંતર કેટલું? આર પ્લસ એ. તો માઇનસ ક્યુ વિદ્યુત ભારથી આર પ્લસ એ અંતરે પી બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ માઇનસ, પેલું ધનનું હતું એટલે ઈ પ્લસ, આ કયું છે? ઋણનું, એટલે સદિશ ઈ માઇનસ. અચ્છા, આમાં કેમ માઇનસ કે ક્યુ આવ્યું? કે જે વિદ્યુત ભાર છે પોતે માઇનસ છે, એટલે માઇનસ કે ક્યુ અપોન આર પ્લસ એ નો સ્ક્વેર.
બાજુમાં દિશા દર્શાવવા માટે એકમ સદિશ. હવે અહીંયા થોડું સમજો. જે સમીકરણ 1 માં જે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ આપણને ડાયપોલ મોમેન્ટની દિશામાં જ મળ્યું, ડાબી બાજુ. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. ક્ષેત્રફળ કયું મળ્યું તો આપણને? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. પણ અહીંયા જમણી બાજુ, એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં એટલે આગળ ઋણ નિશાની મૂકેલ છે. શું લખ્યું મેં? જમણી બાજુ. એનો મતલબ એવો થયો કે જે ધન વિદ્યુતભારનું ક્ષેત્ર મળ્યું એ ડાબી બાજુ મળ્યું અને ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર મળ્યું એ જમણી બાજુ. કોની ડાબી બાજુ, કોની જમણી બાજુ? તો બિંદુ P ની ડાબી બાજુ. એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશામાં જે ક્ષેત્ર મળ્યું એ ધન વિદ્યુતભાર Q નું મળ્યું અને વિરુદ્ધ દિશામાં એટલે કે જમણી બાજુ જે ક્ષેત્ર મળ્યું એ આપણને કોનું મળ્યું? ઋણ વિદ્યુતભાર. સમીકરણ 1 માં સદિશ E પ્લસ, હજુ ફરીવાર સમજાવું છું, સદિશ E પ્લસ આ કોનું વિદ્યુત ક્ષેત્ર? ઋણ વિદ્યુતભાર. કોનું? આ વિદ્યુત ક્ષેત્ર કોનું? પ્લસ ક્યુ વિદ્યુતભાર. કઈ દિશામાં? ડાબી બાજુ. એવી સમજણ ના પડે તો કેરેટ P ની દિશામાં. કેરેટ P એટલે ડાયપોલ મોમેન્ટ. એની કઈ દિશા? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. એટલે આપણને મળ્યું માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. અને ઋણ ક્યુ વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું કયા અંતરે મળ્યું? R પ્લસ એ અંતરે. કયા બિંદુ પાસે? P પાસે. એની કઈ દિશા? ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા. ડાયપોલ મોમેન્ટની દિશા ડાબી બાજુ હતી, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. આની વિરુદ્ધ દિશા એટલે જમણી બાજુ. એનો અર્થઘટન એવું કરી શકાય કે આપણને P બિંદુ પાસે, ફરીથી આકૃતિ ડિસ્પ્લે કરું છું, આપણને P બિંદુ પાસે બે વિદ્યુત ક્ષેત્રો મળ્યા. કયા કયા બે વિદ્યુત ક્ષેત્રો મળ્યા? એક ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર મળ્યું અને બીજું આપણને ધન વિદ્યુતભારનું ક્ષેત્ર મળ્યું. ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એને મેં E માઇનસ વડે દર્શાવ્યું અને ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એને મેં E પ્લસ વડે દર્શાવ્યું. બંનેની દિશા તો P ની સાપેક્ષમાં જોવી હોય તો ધન વિદ્યુતભારના ક્ષેત્રની દિશા એ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ એટલે કે P ની ડાબી બાજુ અને ઋણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની દિશા એ પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ તરફ. ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા એટલે કે જમણી બાજુ. હવે મોટો પ્રશ્ન આવ્યો કે પરિણામી ક્ષેત્ર ક્યાં મળશે? પરિણામી શબ્દ વાપરું છું. પરિણામી કેમ? કે આ બંને ક્ષેત્રો P ની પરસ્પર વિરુદ્ધ દિશામાં મળ્યા. બંને સમાન મૂલ્યના પણ દિશા વિરુદ્ધ થાય. તો પરિણામી ક્ષેત્ર તમારે શોધવું હોય તો બિંદુ P પાસે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર સદિશ E પ્લસ વત્તા સદિશ E માઇનસ. તમારા મગજમાં પ્રશ્ન આવશે કે સાહેબ અહીંયા પરિણામી શબ્દ કેમ વાપર્યો? પરિણામી શબ્દ એટલા માટે વાપર્યો કે બે ક્ષેત્રો મળ્યા એ બંને ક્ષેત્રો જુદા જુદા અંતરે મળ્યા. બંનેની દિશા પણ જુદી છે એટલે તમે દિશા જુદી, બંને જુદા જુદા અંતરે મળ્યા એટલે પરિણામી ક્ષેત્ર શોધવા માટે બંને ક્ષેત્રોના સદિશોનો સરવાળો કરવો પડે. એટલે સદિશ E બરાબર સદિશ E પ્લસ વત્તા સદિશ E માઇનસ. મતલબ ધન વિદ્યુતભારનું ક્ષેત્ર વત્તા ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર. હવે સમીકરણ 1 અને આપણે સમીકરણ 2 જોઈએ. સમીકરણ 1 અને સમીકરણ 2 માં KQ બંનેમાં આવે છે એટલે આપણે એને કોમન કાઢીશું. દિશા દર્શાવવા માટે એકમ સદિશ P2 માં આવે છે એટલે એને કોમન કાઢીશું. તો અંદર શું વધશે? તો KQ બાર 1/r માઇનસ a નો કૌંસ બાર વર્ગ માઇનસ 1/r પ્લસ a નો કૌંસ બાર વર્ગ અને દિશા દર્શાવવા માટે બંનેનો એકમ સદિશ કેરેટ P. ક્લિયર? ચલો સાદું રૂપમાં શું કરીએ આપણે? તો બંને લસા કઈ રીતે? ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર. એટલે પેલું r પ્લસ a ના સ્ક્વેર ને પેલા એક વડે ગુણીએ અને r માઇનસ a ના સ્ક્વેર ને પેલા બીજા એક વડે ગુણીએ તો પદ કઈ રીતે બનશે? તો આ રીતે. KQ તો કોમન હતા. r પ્લસ a નો હોલ સ્ક્વેર માઇનસ કૌંસમાં r માઇનસ a નો હોલ સ્ક્વેર અને નીચે એક કૌંસમાં r માઇનસ a બીજા કૌંસમાં r પ્લસ a. આપણે 10માની અંદર અવયવના સૂત્રો શીખ્યા હતા. x વત્તા y ને x ઓછા y હોય તો શું કરતા હતા આપણે? x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. તો એ રીતે અહીંયા r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પણ પેલો કૌંસ બાર વર્ગ તો ખરો જ. એટલે કઈ રીતે બનશે? જરા ધ્યાન આપો. તો r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો કૌંસ બાર વર્ગ, r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો કૌંસ બાર વર્ગ. ઓકે, ચલો આગળ. હવે કૌંસનું વિસ્તરણ કરીએ, સાદું રૂપ આપીએ. r વત્તા a ના સ્ક્વેર નું વિસ્તરણ, પેલું a વત્તા b ના સ્ક્વેર નું વિસ્તરણ તમને આવડે છે. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર પ્રમાણે જોઈએ તો r સ્ક્વેર પ્લસ 2ra પ્લસ a સ્ક્વેર માઇનસ
જો એક સ્ટેપ નથી બતાવ્યું પણ તમને સમજાવી દઉં, જો કૌંસમાં રાખીએ બીજું પદને તો વિસ્તરણ સૂત્ર આવું થાય r² - 2ra + a². પણ બહાર કાઢીએ તો પહેલું પદ r² + 2ra + a² - r², વચ્ચેનું પદ માઇનસ આવે, બહાર કરીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થાય 2ra, છેલ્લું પદ પ્લસ આવે, બહાર કાઢીએ એટલે માઇનસ થાય એટલે -a². ફરીથી પહેલાનું વિસ્તરણ r² + 2ra + a², બીજાનું વિસ્તરણ -r² + 2ra - a², નીચે r² - a² નો કૌંસ બાર સ્ક્વેર અને કેરેટ p દિશા દર્શાવવા માટે. ચલો r² ઉડી જવાના પ્લસ માઇનસ છે, a² ઉડી જવાના એ પ્લસ માઇનસ છે. શું વધ્યું? 2ra + 2ra, મતલબ 2ra + 2ra એટલે કેટલા થયા? 4ra. નીચે r² - a² નો કૌંસ બાર સ્ક્વેર કેરેટ p. હવે આપણે ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું ડાયપોલ મોમેન્ટનું સૂત્ર. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કયું હતું? p = 2a × q. તો આપણે આ સમીકરણમાં થોડું આયોજન કરીએ. 2a × q ના જગ્યાએ ડાયપોલ મોમેન્ટ p લઈએ, અદિશ સ્વરૂપમાં, સદિશ સ્વરૂપમાં નહીં, એની કિંમત મૂકીએ અદિશ સ્વરૂપમાં. ફરીથી 2a × q = p લઈએ. થોડું આયોજન કઈ રીતે? પેલો q છે ને જે બાર, એને લાવી દઈએ કૌંસમાં, અને 4r લખ્યા કે નહીં, 4r એના બે ભાગ પાડો. એક 2r ખરા ને, 4r ના બે ભાગ પાડો. કયા બે ભાગ? એક 2r અને એક 2. એક 2r અને એક 2. પેલા 2r ને બહાર મૂકી દો અને 2 ને અંદર રાખો અને q ને અંદર લાવી દો. તો 2a × q બરાબર શું થવાનું? p. 2a × q = p મૂકું, 2a × q = p લઉં તો સ્વરૂપ આવું બનશે, સદિશ e = k 2rp ભાગ્યા r² - a² નો કૌંસ બાર વર્ગ કેરેટ p. આ p શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ. અમે અદિશ સ્વરૂપમાં લખ્યું એટલું ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય. હજુ ફરીવાર સમજાવું. આજે 4r એ હતા કે નહીં એના બે ભાગ પાડું. 4 ના બે ભાગ, એક 2 અને ગુણ્યા 2. એમાં 2r ખરો ને, 2r બહાર લઈ જાઉં તો આવું બની ગયું. જો r ની કિંમત a કરતા ઘણી ઘણી મોટી હોય તો r ની સાપેક્ષમાં a ને અવગણતા. r ની કિંમત a ની કમ્પેરિઝનમાં ઘણી હોય તો બંને બાજુ બાજુમાં છે. જો r ઘણો a કરતા મોટો હોય તો r ની સાપેક્ષમાં a ને નીચે અવગણીએ, નીચે. એટલે a² નીકળી ગયા. શું વધ્યું? r ના સ્ક્વેર નો સ્ક્વેર, એટલે r ની કેટલી ઘાત થાય? 4 ઘાત. અને k ના જગ્યાએ શું લઈ શકાય? આગળ વાત કરી હતી 1/4πε0. તો 1/4πε0 ડોટ 2rp. ફરીથી r ની સાપેક્ષમાં એને અવગણ્યું, શું આવશે? r ની 4 ઘાત p કેરેટ. એક r ઉડી ગયા એટલે સદિશ e બરાબર 2p/4πε0 r³ કેરેટ p. ફરીથી k બરાબર શું લીધું મેં? 1/4πε0 અને r ની સાપેક્ષમાં એને અવગણ્યું. હવે r ની બાજુમાં એને, ઉપરના r ને નહીં અવગણવાનું, r ની સાપેક્ષમાં એને અવગણો. એ જતો રહ્યો. r ના સ્ક્વેર નો સ્ક્વેર એટલે કેટલી ઘાત થી? r ની 4 ઘાત. એક r ઉડી ગયો, r³. હવે આ 2 અચળ, p અચળ, 4π અચળ, તો ઈ ચલે છે 1/r³. ઈ ચલે છે 1/r³. કદાચ કોઈ વિદ્યાર્થી એવું કરે કે k ના જગ્યાએ 1/4πε0 કિંમત ના મૂકે તો એનું સૂત્ર કેવું બની શકે? તો ત્યાં 1/4πε જગ્યાએ શું મૂકી દેવાનો? k. એટલે એનું સૂત્ર આવું બનશે 2kp/r³. 2kp/r³. k ની કિંમત પહેલા પણ મૂકી શકાય અને સૂત્ર લાયા પછી પણ મૂકી શકાય. તો ઈ ચલે છે 1/r³. આનો મતલબ એવો થાય કે ડાયપોલના મધ્ય બિંદુથી, ડાયપોલના કેન્દ્રથી મળતું વિદ્યુત ક્ષેત્ર એ r ના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ડાયપોલના કેન્દ્રથી મળતું વિદ્યુત ક્ષેત્ર એ r ના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, આ બહુ અગત્યનો ક્વેશ્ચન છે, પરીક્ષાલક્ષી પ્રશ્ન છે. આવો જ એક ટોપિક આપણે પછી લઈશું. આવો નવો કે ડાયપોલના કેન્દ્રથી વિષુવરેખા ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર. આ બે મુદ્દા પરીક્ષાલક્ષી બહુ અગત્યના છે. એક્ઝામ્પલ પણ આ બંને મુદ્દા એટલા જ કામ લાગશે.